હે વેલકમ બેક. તો લગભગ 1 વાગે ઘરે આવ્યો હું અને આવીને લગભગ ધોયા અને સોયાબીન બાફા. કેમ કે આજે સવારની મીલ જે છે એ આપણે રિલાયન્સમાં લીધી હતી. 5 પૂરા ઈંડા હે અને આજે આપણે અતારનું ખાવાનું. આજે મારો ફેવરેટ રીંગણાનું શાક છે ને આખી ને અડધી રોટલી છે, કેમ કે સવારે આપણે ખાધા નથી, કાર્બ છે આજે. બાકી તો 2 ડુંગળી છે અને જેટલું એક કાકડી છે વાટેલી. ધેટ્સ ઇટ. આ છે, ચાલો ખાવા. ચાલો, આજ છે રવિવાર, જાઉં છું બકાલું લેવા. ચાલો, તમને મળી સીધા LC8માં. તમારું સ્વાગત છે માર્કેટમાં. ચાલુ છે. ચાલો લઈ લઈ બકાલું મેં જલ્દીથી, કેમ કે થઈ ગયું છે બહુ મોડું. જોઈ લ્યો ભીડ એક ફેરે તમે મારા વાલા. કહેતો થઈ ગયા 4:30 થઈ ગયા છે. બટેકાનું શું છે? 2 રૂપિયા 100 માં 6 કિલો. હેલો, 100 માં 6 કિલો, 100 માં 6 કિલો. લઈ લીધા બટેકા મારો ભાઈ. આજે આપણી પેલી ખરીદારી બટેકા. લગભગ તો બધેને પેલા બટેકા જોઈએ મારા ભાઈ. હાલો લઈ લે બીજું હવે. હાલ બસ ઓલું થઈ જાય. બટેકા તો લઈ લીધા આપણે. નેક્સ્ટ ઇઝ અ ભીંડો મેન. આ થેલાને શું થઈ ગયું? બસ રેડી. ત્રણ વસ્તુ થઈ: બટેકા, ભીંડો અને ફૂલકોબી મારો ભાઈ. ચાલો टमाटर 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 टमेटा आ रहा हूँ मेरा भाई आया नहीं।
ઓ જલ્દી આપણું થઈ જાય ફૂલ. ચાલો પતવા આવ્યું છે મેં. જરૂરી વસ્તુ છે આપણી ડાયટ માટે. અને કોણ બંધ કરી યાર. હાલો देसी के भाव में है यार. 5-7 वाला शरीर के थोड़ा ये Whoa, 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 whoa. So the next is a dudhi. And દૂધીનું શાક આપને ભાવે છે ભાઈ, મજા આવશે ઓલી કરી. લેટ્સ ગો ફોર ટમાટર. દસ નહીં હોય ભાઈ એની પાસે યાર, એ મારા ભેગું આવ્યું યાર. નથી નથી મારી પાસે હોય તને કઈ હું ઓલું બોલું વાળા મારા ભાઈ યાર. જેટલા લઈ લેફ્ટ લેવાઈ ગયા છે ટમેટા. આપણો થેલો આવ્યો છે ભરાવવા. ચલ નેક્સ્ટ ઇઝ બીન્સ. હવે આ કઈ રહ્યું યાર. વેચાઈ ગયા પૂરું થઈ ગયું. વેચાઈ ગયા મારો ભાઈ. હાલો हाल तो हाल तू है ना. मार्केट की सबसे खूबसूरत गली और जगह में से एक देखा ही नहीं देती है. તો લગભગ બધું બકાલું લેવાઈ ગયું છે. લાસ્ટમાં ચિકન બ્રેસ્ટ હતી એમાં લેવાઈ ગઈ છે. હાલો નીકળી ઘરે. આ થોડુંક જલ્દી લેવાઈ ગયું કેમ કે લેવાનું હતું નહીં એટલું ભાઈ. બાકી તો ચલે આપણે બકાલું લેવાઈ ગયું છે. આપણે લગભગ જ 500-550 રૂપિયાની પથારી ફેરવી છે. મતલબ બકાલું તો લેવું પડે. હાલો નીકળી હવે ઘરે. હાલો ભાઈ છે એ પૂરું થઈ ગયું છે હવે. વાહ આપણે પહોંચી ગયા છીએ ડેમની પારીએ મારો ભાઈ. આ છે આપણો મલાક. જોઈ લો તમે ખાલી અહીંથી રોનક એક છે. આ છે વાડી વિસ્તારનો મેન ઇલાકો. તો આ ડેમ કદાચ ભર્યો હોત ને તો અમારી કાંઈક વાત બીજી હોત કે ખાલી પાણીને લીધે દુઃખી જાય ભાઈ. કેમ લગભગ 200 રૂપિયાના તો હું આવતા ક્યારે ફ્રૂટ લઈ આવ્યો હતો માં. અને 550 રૂપિયાનું આ 200 રૂપિયાનું ફ્રૂટ 550 રૂપિયાનું આ મારા ભાઈ 800-850 રૂપિયા એક અઠવાડિયું જાય. તો લગભગ 6 વાગે આપણે બકાલો લઈને આવ્યા છીએ. લઈ લઈએ એકાદું કેળું અને ક્રિએટીન, પછી જાય વર્કઆઉટ કરવા.
ચાલો વાહ વેલકમ ટુ આપણા નનકુડા જીમમાં. જોઈ લ્યો ધૂળ ખાલી પવન 2-3 દી ત્યાં બહુ હેવાય. જોઈ લ્યો અહીંયા આવીને રિલેક્સ થાય. મેન વાથી તો માથું દુખી આવ્યું હતું હાવ. તો આજ છે આપણું ચેસ્ટ. આમથી આવે છે હરખું. આજ છે આપણું ચેસ્ટ ટ્રાઇસેપ અને શોલ્ડર ફ્રન્ટ ડેલ્ટ. આપણે ઇન્ક્લાઇન થી ચાલુ કર્યું તો ઓલી ફેર આજે કરશી ફ્લેટ થી ચાલુ કરશી. Let's start a man set working set. Contract the muscles. માર્કેટમાં તમે આવો એટલે આમ થકાઈ જાય. અને આમ તો આપણે બીજી એક્સરસાઇઝ છે ફ્લાઇઝ જે છે આપણે થોડાક ઓછા વેટથી કરવાની જ કોન્ટ્રાક્ટ પૂરેપૂરું થાય. મસલ્સ જે છે એને તમે એન્ગેજ કરી શકો. તો પેલી હતી આપણી ફ્લેટ ડમ્બલ પ્રેસ, બીજી છે ફ્લેટ ફ્લાઇઝ. તો આ છે આપણી ચેસ્ટ માટે 2 વર્કિંગ મૂવમેન્ટ, જેના લેસી આપણે 4 સેટ. બેક ટુ બેક તમે એક્સરસાઇઝ કરો એટલે કમસે કમ 1 મિનિટનો રેસ્ટ લેતા જાઓ, જેથી રેસ્ટ જડી જાય. બેક ટુ બેક કરવાના મેઇન કારણ છે ઘરે વેટ ઓછો હોવું અને ટાઈમ થોડો બચે અને વધારે મૂવમેન્ટ તમે કરી શકો. તો નેક્સ્ટ છે ટ્રાઇસેપ માટે આપણે 2 નવી મૂવમેન્ટ કરશી. મતલબ મૂવમેન્ટ સેમ છે, જે છે ઓલી ફેર આપણે ડમ્બલથી ઓવરહેડ પ્રેસ કર્યું હતું, પછી આપણે થોડુંક વજન વધારી અને બાર્બલથી ઓવરહેડ પ્રેસ કરશી. અને જે ક્લોઝ બેન્ચ જેને જેમ પ્રેસ કહેવામાં આવે છે, ક્લોઝ રાખી તમે પ્રેસ કરો, એ પણ ટ્રાઇસેપ માટે સારું છે. એટલે આમ તો એક્સરસાઇઝ
બધી બેસિક્સ જ આપણે ફોલો કરીએ છીએ, કંઈ નવા એવા વેરિએશન નાખતા નથી, કેમ કે ઘરે હોય એટલે વેરિએશન આમ ઓછા આવે. સો આમાંથી આપણે થોડું એક પ્લેટ કાઢી નાખશી, જેથી વેટ છે કંટ્રોલમાં રહે અને રેપ્સ 6 થી માથે આવે. કેમ કે એવો વજન ના લેવો જેમાં 6 રેપ ના આવે પૂરા. 6 થી 12 ની વચ્ચે હાઇપરટ્રોફી અચીવેબલ થઈ શકે. તો આ થઈ ગઈ છે 20 કિલોની, અને સેટઅપ આપણે જે છે એનો જ યુઝ કરશી. બેલો છે એ લઈ લઈએ આપણે, કેમ કે બેલા માથે આપણે જે છે એ આ જે છે એ આપણું બેન્ચ જેવું કામ કરે છે ભાઈ. જેમ બેન્ચ હોય ને એમ જ કામ કરે. So let's begin the triceps overhead barbell presses. હાથને થોડા ક્લોઝ રાખો એન્ડ એક સો આ હતી ટ્રાઇસેપના લોંગ હેડ માટે, અને આપણે શોર્ટ હેડ માટે કરશી કિક બેક. કિક બેકમાં કેવું છે કે તમે સિંગલ આર્મ કરો તો એ છે તમે કેબલ પુલોવરની જે મશીન, કેબલ એ મશીન હોય છે એમાં કરવાની કંઈક વધારે મજા આવે. તમે ઘરે કરો છો તો બંને મસલ્સ ઉપર સેમ લોડ રાખી અને કરી શકો છો. કિક બેક માટે બસ આ જ પોઝિશનમાં નીચે આવી અને પુશ પુશ. તો આ તે આપણી ટ્રાઇસેપ માટે ટ્રાઇસેપ કિક બેક. એક બીજું વેરિએશન છે એ છે ક્લોઝ ગ્રીપ બેન્ચ પ્રેસ. એ પણ તમે કરી શકો છો. બીજી ફેરે આપણે લેસી સ્ટેન્ડર્ડ જે છે ડમ્બલ પ્રેસ. ડમ્બલ પ્રેસના અંદર જેટલા વેરિએશન્સ છે બધીની અંદર હાથની મોમેન્ટમાં જ ફેર આવે છે, બાકી પ્રેસીસ તો સેમ જ હોય છે. એના કોન્ટ્રેક્શન થોડું આગળ વહી જાય. હવે આ છે યુઝ્યુઅલ અને આ છે બાર વાઇડ. આ તમે કરો એટલે ફ્રન્ટ બેલ્ટ ઉપર થોડો લોડ વધી જાય ને આમ રાખો એટલે યુઝ્યુઅલી સારું થઈ જાય. હું આ જ કરું છું. મને તમને
હવે તો જો તમારા હાથમાં છે કે તમને કોન્ટ્રેક્શન ક્યાં ફીલ થાય છે મસલનું. પોઝ કરી દે 5 મિનિટ. લેટરલ ડેલ્ટ કેમ છે કે જે સાઈડનું ડેલ્ટ છે એમાં તમે ઘણા વેરિએશનમાં ટ્રેન કરી શકો છો બેન્ડથી ત્યાંથી. અમને બાકી આ જ પસંદ છે, જે ઓલ્ડ ક્લાસ મુવમેન્ટ છે. સાઈડ લેટરલ એઝ નીચે આ બધા વેટને કંટ્રોલ કરો. લાસ્ટમાં તમે લાસ્ટમાં 2-3 રેપ્સ છે તમે ચીટ પણ કરી શકો છો. તો આ છે આપણું કમ્પ્લીટ વર્કઆઉટ. હજી જઈ અને આપણું ખાવાનું પણ બનાવવું છે સાંજનું. વાગી ગયા છે 6, 6:15 થશે. મળશે તમને સાંજના ખાવામાં. જય હિન્દ. મારું વર્કઆઉટ હજી હમણાં જ ખતમ કર્યું છે. લુક એટ ધેટ પંપ. આજે આ વખતે જે છે પિસ્તાળીઓનું કલરના વેપારમાં ખૂબ ઊંચી ધરાકી જોવા મળી રહી છે.